જય શ્રી રામ મિત્રો. આપણે અત્યારે વાડીમાં આટો મારવા આવી ગયા છીએ અને આમાં તુરિયા વાવ્યા છે. તુરિયા એટલે કેવું ખડ થઈ ગયું છે એ આપણે આમાં આટો મારવી. હવે જો આમાં વેલા તો હાલી ગયા છે ઘણા, પણ ખડ પાછું જામી ગયું છે. કેવું ખડ થઈ ગયું છે હું તમને બતાવું કેવા વેલા થયા છે. જો આપણે તુરિયા સોંપ્યા છે આપડામાં, અને 8 દી આ સખત વરસાદ માવઠું થયું છે એમાં ખડે જામી ગયું છે અને તુરિયાના વેલા પાછા પડી ગયા છે. જો ઠેઠ સુધી તુરિયા સોંપેલા છે અને આમાંય તે છે. જો જો આ ખડ નું જમાવટ પાડતી હતી. તુરિયા છે પણ આમાં રેસકાણ જેવું છે એટલે હમણાં પરાય નહીં. આમાં એ કરતા વગર પાણીએ જોર ન્યારાના કાંઠે છે અને હાથે ઉગેલા ગલકા કેવા સરસ મજાના છે જુઓ. અને જો અહીંયા કેવા સોટ્યા છે ગલકા. જો વળી મીઠા ગલકા છે. આ લોજી આમ આપણે જોઈ કેટલા ગલકા સોટ્યા ક્યાં ક્યાં. જો સામે તે ગલકા કેટલા સોટ્યા છે બાવળિયા ઉપર. કવડા કવડા મોટા ગલકા સોટ્યા છે. જો નેરાના કાંઠે તે બાવળિયો છે ને માથે એકલા ગલકા છે. હલો, હવે આપણે વાડી આંટો મારવા આવ્યા હતા, હવે જઈએ ઘરે. આમ જોઈ માથે કેવું છે બધું. હા, બધું ખડ ની હવે જો આ તુર કવડી કવડી થઈ ગઈ છે આપડી. તો ફાલે બેસી ગયો છે. હવે ફૂલડા આવી ગયા છે અને આપણે વહેલા છતાંય તુર આવશે. શાળામાં તુરનું શાક બહુ મીઠું થાય. અને જો આ હળદર છે, જો આ હળદર, અને હળદર એ પણ આ વરસાદના લીધે પાછી પડી ગઈ. બે પાંદડા બળી ગયા છે. અને આ છે લીલું લસણ. જો આ લીલું લસણ ક્યાં હોતી છે ઓલ્યા હોતી. અત્યારે આપણે આ માવઠું થયું, આ માવઠામાં લસણ આવી ગયું છે. શાકભાજીમાં લીલું વેસવા માટે બનાવેલું છે આ લસણ. જુઓ હાલો, આપણે ઓલા લસણમાં અને આપણી પાસે પાવર ઝોન મશીન છે, લોટરી, કે જો ઈ આપણે માવઠાનો વરસાદ બંધ થયો અને તડકી કાઢી અને ઈ જ દિવસે મેં આમાં હાંકી નાખ્યું. અને જો કેવું કામ આપે એ હું તમને બતાવું. જો અત્યારે ભીનું તો છે, પણ જો એને પાંખ કેટલી આપે છે. પાંખ કેટલી પાડી દે જો. અને જો આ ફટકે વાહરી જાય આમાં. જો એટલું મેં હાંકી નાખ્યું છે. આ વરસાદ બંધ થયો તેદી અને એક દિવસ જ તે માથેથી ગયો છે. પછી આપણે આજે વરસાદ બંધ થયો એ વખતે તેદી ખેડ્યું છે. અને તાત્કાલિક વાહરી જાય. આમાં એને ગારો કે ભીનું કોઈ વસ્તુ નડે નહીં. ગમે એવું ભીનું હોય ને એમાં વધુ કામ આપે. અને પાવર ઝોન મશીન છે, હું તમને આગળ બતાવું. ના જાવી છીએ આપણે. આપણે બીજું એને નુકસાન વધુ નથી આવ્યું. પણ જો હું તમને લીલું લક્ષણ બતાવું. જો
જો આ ભાઈ લીલું લસણ છે શાકભાજીમાં વેચવાનું. આ આપણે પહેલા બતાવ્યું હતું એના કરતાં થોડુંક મોટું છે, આખતરું છે, અને આમાં કાંઈ બહુ વાંધો નથી આવ્યો. જો આ લીલું લસણ પણ થોડાક પીળા પાંદડા તો થઈ ગયા છે, પણ દવા ને ખાતર ને એવું થોડુંક છંટકાવ કરશું એટલે લીલું સમ થઈ જાય. જો આવી રીતનો પ્રોબ્લેમ છે એટલે બહુ વાંધો ન આવે, થોડુંક સારું છે. લાય ભોલો આવ્યો, કેમ આવ્યો? હું જોવા આવ્યો તો કેવું ખેડ્યું એમ. ખેડ્યું તો જો ને, આ કેવું ખેડ્યું છે જો. જો એટલે ખેડી નાખ્યું કે નહીં મેં, હજી બાકી છે ખેડવાનું. અને આપણે આ મશીન છે ઢાકેલું પાવર ઝોન, એ હું તમને આગળ બતાવું. અને જો અને પાંચ કેવી હારી આપે, બહુ મશીન કામ આપે છે. અને આપણે પેટ્રોલિયમ છે, જો હું તમને મશીન બતાવું. જો આપણે ઢાંકી દીધું, જો આવું મશીન છે પાવર ઝોન. અને આપણા માટે તો બહુ કામનું છે. અને હું તમને ચાલુ કરીને બતાવું કેવી રીતે ચાલુ થાય. હાવ હેલું હેલું દોરી ચાલુ થઈ જાય. અને એ તમને આંકી નહીં બતાવું. એવું હાલે છે જો મશીન. એમ તારો હોય એનું હોય એમ બહુ કામ આપે. કાંઈ બે ન પડે એમાં હાલી જાય. જો આ લસણ આવું છે ને ભાઈ, હું તમને પાછું બીજું ત્રીજું લસણ બતાવું એ એટલા પડ્યામાં. જો આ લસણ છે, જો આપણે શાકભાજીમાં લીલું માર્કેટમાં વેચવા માટે બનાવેલું છે. અને જો આ માવઠું થયું દિવાળી પછી, દેવ દિવાળી ઉપર, તે જો એ બધું આવું બગડી ગયું છે ઘણું. જો તો બગડી ગયું છે. અને સામે જો ન્યારું છે. આપણે આ આખા પડામાં લસણ જ હતું લીલું, પણ અત્યારે આ માવઠું થયું એટલે ઘણું ખરું તો બગડી ગયું ને, પણ ફળ બહુ જામી ગયું હતું એટલે પછી કઈ હરખો ઉતારો આવ્યો નહીં, બધું સડી ગયું. જો આમાં લસણ જ છે, જો આ લીલું લસણ જ છે. તો આવું દળિયું પડી ગયેલું છે. જો આવું થઈ ગયું હતું. ને જો આમાં ખડ જામી ગયું હતું. જો આ ત્રણ ક્યારા ઉભા છે, કેમ કે ખડ આમાં બહુ થઈ ગયું હતું અને વરસાદના હિસાબે કાંઈ પરાણું નહીં, પછી જામી ગયું ખડ. આમાં બધે લસણ જ હતું. ને જો બધું આવું થઈ ગયું હતું, લોદર ઠામુકા નહીં અને કળિયું દળિયું પડી ગયેલું. આ બે પૈડા વાળી મોટર જેવું લાગે છે ને, પણ એ મોટર નથી, એ પાવર ઝોન મશીન છે. મેં આગળ સલાખો ઢાંકી દીધો એની માથે. હલે ભોલું ઠાકી ગયો. હાલ હાલ હવે ઘરે હાલ, હાલતો હાલ. હલો દી આથમી ગયો. હાલો હવે આપણે આમાં બધે તો આંટો મારી લીધો છે, અને હવે આપણે જાવી ઘર તરફ. તો જય શ્રી રામ મિત્રો. અમારો વિડીયો આ વાડી વિસ્તારનો
અમે તમને માહિતી આપી લહણ વિશે અને પાવર ઝોન મશીન વિશે અને કેવું ખેડનું કામ આપે. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય શ્રી રામ.